સુરતના ભેસ્તાનમાં અનાજ દળવાની ઘંટી ચલાવતા યુપી વાસી દ્વારા બાળાની છેડતી કરવામાં આવી હતી. લોટ લેવા ગયેલી 7 વર્ષીય બાળાનું ટી-શર્ટ ઊંચું કરી પેટ અને છાતીના ભાગે અડપલા કરાયા હતા. છેડતી કર્યા બાદ આ વાત કોઈને કહેશે તો બાળકીને જાનથી મારી નાખવાની ધમકી પણ નરાધમે આપી હતી. બાળકીએ ઘરે જઈ સમગ્ર હકીકત જણાવતા માતા ચોંકી ઉઠી હતી. જોકે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી નરાધમને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ભેસ્તાનમાં અનાજ દળવાની ઘંટી ચલાવતા યુપી વાસી દ્વારા બાળાની છેડતી કરવામાં આવી હતી. લોટ લેવા ગયેલી 7 વર્ષીય બાળાનું ટી-શર્ટ ઊંચું કરી પેટ અને છાતીના ભાગે અડપલા કરાયા હતા. છેડતી કર્યા બાદ આ વાત કોઈને કહેશે તો બાળકીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બાળકીએ ઘરે જઈ સમગ્ર હકીકત જણાવતા માતા ચોંકી ઉઠી હતી. બાળકીના માતા પિતા સહિત પરિવારજનો ભેસ્તાન પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને ભેસ્તાન પોલીસે અનાજ દળવાની ઘંટી ચલાવનાર આરોપી અજીત ગુપ્તાની ધરપકડ કરી છે. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં કઈ બાળકીની છેડતી થઈ હતી પોલીસ મથકના વિસ્તારમાં શું હકીકત છે કે આરોપી ધરપકડ કરી? ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં 613/25 નો એક ગુનો દાખલ થયો છે, જેમાં પોક્સો હેઠળ ગુનો રજીસ્ટર કરી તેમાં આરોપીની અટક કરવામાં આવી છે. તેમાં નાની બાળકી 6 વર્ષની છે, તેની સાથે અડપલા કરનાર અજીત અગ્રહારી કરીને એક આરોપી છે, તેને તાત્કાલિક અટક કરી પોલીસે એને જેલ હવાલે કરેલો છે. સર, કઈ રીતના બાળકી ત્યાં ગઈ હતી અને આરોપીએ કઈ રીતના ખીલ? બાળકી નાની હતી, બાજુમાં લોટ દળવાની ઘંટી હતી, ત્યાં આગળ ગઈ હતી તો એને લલચાવીને અંદર બોલાવી, એના શરીર પર હાથ ફેરવી અને પ્રયત્ન કર્યો છેડતી કરવાનો. એ બાબતેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. સર, આખી વાત કઈ રીતે સામે આવી? આખી વાત દીકરી એના મા બાપને એની મધરને કહેતા તરત એની મધરે પોલીસને જાણ કરતા આખી ઘટના સામે આવે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.